ભારે વરસાદ થતાં રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકોનું સ્થળાંતર કરાયું છે ત્યાં સ્થળાંતર કરાયેલા લોકો માટે સવાર સાંજનું આ રસોડું શરૂ કરવામાં આવ્યું છે। રેડક્રોસ સોસાયટી દ્વારા ત્યાંની તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ દ્વારા ભોજનની વ્યવસ્થા લોકો માટે કરવામાં આવશે। લગભગ 2000 લોકોના ઘરમાં ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને જે લોકોના રસોડામાં પણ પાણી ભરાઈ ગયા છે એ લોકો માટે થઈ ને હમો લોકોએ એક રસોડું ચાલુ કરેલ છે। ગઈ વખતે ભદ્રકાલી લુવાણા મહાજનની વંડીમાં કરેલું હતું। ત્યાં પૂરી અને શાકના એવા 1100 જેટલા પેકેટો અને 200 જેટલી દૂધની થેલી અને નાસ્તા 100 જેટલા પેકેટો અહીંયા ચોકી રાજીવનગરમાં, બોખીરામાં, કોળીવારમાં એવા અલગ અલગ વિસ્તારોમાં અમો એટલે કે પાયોનિયર ક્લબ અને રેસકોર્સ સોસાયટી તાલુકા અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અમો લોકોએ આ વિતરણ ચાલુ કરેલ હતું।